વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 16માં આવેલ ડભોઈ રોડ ખાતે ગણેશ નગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન આવતા આજે સ્થાનિક લોકોએ ભાજપના નગરસેવકો સામે સૂત્રોચ્ચાર કર્યા। વડોદરા શહેર ઇલેક્શન વોર્ડ નંબર 16માં આવેલ વિસ્તાર ડભોઈ રોડ ખાતે આવેલ ગણેશ નગર ખાતે છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી ન આવતા સ્થાનિક લોકોએ અનેક વખત પાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આગળની લાઇન અને પાછળની લાઇનમાં પૂર પ્રેશરમાં પાણી આવે છે, ત્યારે વચ્ચેની લાઇનમાં જ પીવાની પાણી આવતું નહીં, જેને લઈ સ્થાનિક લોકોને રોજિંદા કામ માટે બહારથી પીવાના પાણીના જગ લાવવા પડે છે। પાણીની સમસ્યા અંગે ભાજપના નગરસેવક સ્નેહલબેન પટેલ, ઘનશ્યામભાઈ સોલંકીને અનેક વખત રજૂઆત કરી છતાં ન મળતા આજે સ્થાનિક લોકોએ દ્વારા તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે પીવાનું પાણી ન આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વધુમાં સ્થાનિક મહિલાએ જણાવ્યું કે पानी नहीं आता है तो अपने आगे जाके बच्चों अपने कॉर्पोरेटर जो है एरिया के बच्चों भाई उनसे मिलते हैं, वो अपना हमें विश्वास है कि वो हमारा काम जरूर करेंगे। और मैं शांतिनगर डभोई रोड शांतिनगर 2 में पानी नहीं आवतुं, बिल्कुल पानी आवतुं नहीं। अमारी गली में पानी आवे छे 2 महीनाथी समस्या छे। आ 2 महीनाथी पानी आवतुं ज नहीं, अभी बिल्कुल पानी नहीं आता है वो एक डोल आती है, एक गटर वाला आता है, पानी ज नहीं आतुं बिल्कुल। तो पानी ज नहीं आवतुं, बिल्कुल पानी नहीं आवतुं। कपड़ा वासन करवाना होय ने तोय कोईना तई जईए ने तो भी कोई पानी भरवा नहीं देता। रजूआत तो करी पण कोई आव्युं नहीं। अहींया गली में कॉर्पोरेशन में भी ज आपी छे अरजी पण कोई आव्युं ज नहीं, जोवा ज नहीं आवता कोई ज। अनीता बेन नरसिंह। ये कौन सा विस्तार है और क्या समस्या है? और शांति नगर डबई रोड क्या समस्या है? अब पानी नहीं आता है, हम लोग बहुत परेशान हैं। हाँ, 1 महीना से पानी नहीं आता है। पानी के लिए बहुत परेशान हम लोग रहते हैं। दूसरे के नल पर भरने जाओ, भरने भी नहीं देते हैं। पानी आता है, थोड़ा भी आता है तो गंदा आता है। वो ऋतु बहन के लगे हम लोग गए थे, ऋतु बहन लिया के सबको लेके आई थी हम लोग के, तो हम लोग के साथ खड़ी है। हाँ, ऋतु बहन हम लोग का साथ देती है। कितने टाइम की समस्या है? अरे 1 महीना से हो गया है, महीना। हाँ बेटा, कहो विस्तार ये શું સમસ્યા છે? આ ડભોઈ રોડમાં આવેલું શાંતિનગર 2 ડભોઈ રોડમાં હા શાંતિનગર 2 વિસ્તાર છે। આ શાંતિનગર 2માં છેલ્લા 2-3 મહિનાથી આ બહેનોને તકલીફ ઘણી પાણીની પડી રહી છે, નાહવા માટે, ધોવા માટે, બધી જ રીતની। કપડા વાસણ બીજાને ત્યાં જઈને કરે છે। આ રીતની ઘણી બધી એવી નાની તકલીફ છે જેમને પડી રહી છે। એ લોકો ગઈકાલે મારી ઘરે આવ્યા હતા અને મને રજૂઆત કરી હતી કે બેન અમારે ત્યાં પાણી નથી આવતું, કે અમારે પાણી ચાલુ કરે આપો। તો મને એમની આ સમસ્યાનો ખબર પડી ગઈકાલે। મેં આપણા કોર્પોરેટર ભથ્થુભાઈને વાત કરી છે, એમને આ બહેનોને લઈને બોલાયા છે અને પાણીનું જેમ બને એમ તત્કાલમાં નિવારણ કરવા માટે વચન આપ્યું છે। કેટલા મહિનાથી પાણી નથી? આ 2-3 મહિનાથી તકલીફ હતી એમને, પણ એ લોકોએ મને ગઈકાલ રોજ જાણ કરી હતી। આગલા લાઈનમાં પાણી આવે, પાછળ લાઈનમાં વચ્ચેની ગલીમાં પાણી આવતું? કદાચ કંઈ એવો ફોલ થયો કે બ્લોક થયું હોય, કોઈ કારણસર પાણી અટક્યા હોય તો એનું નિવારણ કોર્પોરેશન વાળા કરશે એવું બધું અંકલ અમને કીધું છે। अब पानी नहीं आते तो रोना